તાપીમાં નેશનલ હાઈવે 56 પર આવેલા માઇનર બ્રિજ પર પડ્યો ભૂવો। વાપીથી શામળાજીને જોડતા બ્રિજ પર પહેલા વરસાદમાં જ ભૂવો પડ્યો। નવા બનેલા માઇનોર બ્રિજ પર ભૂવો પડતા ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ। ભૂવો પડતા વાહન ચાલકોના હાલાકી વેઠવાનું આવ્યું છે વારું। નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી પર ઉઠ્યા છે સવાલ। તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદ તંત્રની પોલ ઉગાડી કરી દીધી છે। હાલ આપણે વ્યારા ઉનાઈને જોડતા હાઈવે રોડ પર છે। આ મુખ્ય માર્ગ છે। આ મુખ્ય માર્ગ પર ગળત ગામની સીમમાં જે નવો બ્રિજનો સ્પાન બન્યો છે તેમાં મોટું ગાબડું પડ્યું છે। તેને લઈને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકી પડી રહી છે। ઉલ્લેખનીય છે કે આ ડોલવણ તાલુકાનું આ જે ગળત ગામ છે તેમાં ગત રોજથી જે વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખાસ કરીને જે લોકોની મુશ્કેલી વધી રહી છે અને તંત્રની પોલ ઉગાડી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। નીરવ કંસારા, TV9 તાપી।